વડોદરા શહેરના આજવા રોડ વિસ્તાર સ્થિત આમ્રપાલી નગરમાં પરંપરાગત રીતે દર વર્ષે યોજાતા નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ આ વર્ષે પણ ભવ્ય રીતે યોજાયો હતો। આયોજન અંતર્ગત ગઈકાલે હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 4 થી 5 હજાર જેટલા ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક કાર્યક્રમના સફળ આયોજનમાં આમ્રપાલી નગર યુવક મંડળ, જય અંબે નગર યુવક મંડળ તથા શાંતિનગર ગ્રુપના યુવકો, બહેનો સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકોનો સક્રિય સહકાર રહ્યો હતો। અગ્રણી સભ્યોના જણાવ્યા મુજબ દર વર્ષે આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો જાય છે, જે સમાજમાં ધાર્મિક શ્રદ્ધા અને એકતાનું પ્રતિબિંબ છે। આમ્રપાલી નગર 40 ક્વાર્ટર અખાણાની સોસાયટીની બાજુમાં 9 જન આજવા રોડ આ કાર્યક્રમ છેલ્લા 5 વર્ષોથી કરીએ છીએ અને સવારે નવચંડી યજ્ઞ કર્યો હતો। હવે સાંજે ભંડારા પ્રસાદી કરી છે। ભાવિ ભક્તો આવ્યા છે। 4 થી 5 હજાર હજી ચાલુ છે ભંડારો। પહેલાંની પ્રવૃત્તિ થોડી ઓછી હતી, હવે વધારે થઈ રહી છે। સામાન્ય કૃપાથી વધારે ભાવિ ભક્તો વધી રહ્યા છે અને એનું સચ છે કે જે કામ મનોકામના કરે છે તે પૂરી થાય છે। जी नवी जे पेढ़ी आई रही है, जे नवा युवान आवे छे, एने मेसेज शुं आपवा मांगशो तमे? એ લોકોને મેસેજ આપવા માંગે કે કાયમ તમે પણ આવો, અહીંની પ્રસાદી લો, અહીંના દર્શન લો, જે તમારી ઈચ્છા હોય તે પૂરી થશે। जी आपनो परिचय? હું આમ્રપાલી નગર અકણા સોસાયટી પાછળ 9 જન આજવા રોડ વિસ્તાર છે આપણો। છેલ્લા 15 વર્ષથી નવચંડી યજ્ઞ અને માતાજીનો ભંડારો મહાપ્રસાદી રાખવામાં આવે છે અને ભાવિ ભક્તો એમના અનુકૂળથી કામ પણ કરે છે, મેં સાથ સહકાર પણ સારો આપે છે। जी आ भंडारामां કેટલા युवा युवतीओ जे भाग लीधो हशे, जे जमण लीधो हशे? જમવામાં નહીં 4 થી 5 હજાર લોકોનું જમણવાર રહે છે। દર વર્ષે 4 થી 5 હજાર લોકોનું રહે છે, પ્રસાદીનો લાભ લે છે અને જય અંબે નગર યુવક મંડળ અને આમ્રપાલી નગર યુવક મંડળના છોકરાઓ સાથ સહકાર સારો રહે છે। આ બે ગ્રુપ દ્વારા શાંતિનગર છે, આ બે ગ્રુપ દ્વારા ભંડારો ધામધૂમથી કરવા। તમે કેટલા વર્ષોથી કરો છો ને શું પબ્લિકને મેસેજ આપવા માંગો છો જે હમણાંની યુવા પેઢી ઊંધી લાઈન પર જઈ રહી છે? અમારું કહેવું છે કે તમે લોકો પણ તમે બી ભગવાન પર શ્રદ્ધા રાખો, તમારા ભગવાનની શ્રદ્ધાથી તમારા કામ થશે અને ખોટા વિચારો મનમાંથી કાઢી નાખો। સાથ સહકારથી તમે રહેશો, બધાનું સારું રહેશે। બધાનો એ જ વિચાર કે આપણા ભારત દેશ માટે બધાનું સારું થવું। આપનો પરિચય? મારું નામ અજય પવાર।